અયોધ્યા રામ મંદિરને લઈ અમદાવાદનું મહત્વનું યોગદાન સામે આવ્યું છે। અમદાવાદમાં તૈયાર થયેલો ધ્વજદંડ અયોધ્યા પહોંચશે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધ્વજદંડનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ગોતાથી વૈષ્ણોદેવી સુધી શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરીએ પીએમ મોદી ધ્વજદંડની પૂજા કરશે। ધ્વજદંડ, દીપકદંડ, અક્ષત કળશનું અયોધ્યા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું છે। અનેક સાધુ સંતો, મહંતો શોભાયાત્રામાં જોડાયા છે। આજનો દિવસ તો અમારા માટે ખૂબ જ સરસ છે। જાણે રામ રાજ્ય સ્થાપિત થઈ રહ્યું છે। જે વર્ષો પહેલા રામ આવ્યા હતા વનવાસમાંથી, જે રીતનો માહોલ હતો એવો માહોલ અત્યારે સ્થાપિત થઈ રહ્યો છે અને એ આપણા પીએમને આભારી છે। પણ અમને આમંત્રણ ન હોય પણ અમે આવ્યા છે તો પણ ખૂબ આનંદ છે। આજે અમારો જ કે ગજગજ સાથી ફૂલે છે કે આજે અમારો રામ છે એ અયોધ્યામાં બિરાજવા જઈ રહ્યા છે વાપસ, એવી ખૂબ ખુશી છે। દિવ્યા, લગભગ 4 લાખ કાર સેવકો, જેમાં દેવરા બાબાથી માંડીને અશોક સિંગલજી જેવા કાર સેવકો, સંતોના બલિદાન પછી આ અવસર ભારત વર્ષ અને સનાતન ધર્મ માટે આવી રહ્યો છે। ત્યારે આખા વિશ્વમાં 125 કરોડ સનાતન ધર્મના ભાઈ બહેનો આ ઉત્સવ મનાવવા ઉત્સુક છે। ત્યારે ગુજરાતમાંથી 3 વસ્તુ જઈ રહી છે। એક તો સૌથી મોટું નગારું, સૌથી મોટી અગરબત્તી, અને ત્યારબાદ આજે સીએમ સાહેબના હસ્તે અને સંતોના હસ્તે ધ્વજદંડનું પ્રસ્થાન થશે, જેમાં લગભગ 44 ફીટની લંબાઈ અને 5500 કિલોનું વજન છે, અને જેની નિર્માણ થયું છે અમારે ભરતભાઈ મેવાડાની ફેક્ટરીમાં। અને જે દાતાઓ કટોસણ, રાજદરબાર ઇન્દ્રજીતસિંહ અને અન્ય તમામ દાતાઓને હું તો ખૂબ ગિરનારી મહારાજ આશીર્વાદ આપે કે આવા સત્કાર્યો કરતા રહે। અને બીજું કે ઘણી સરકાર આવીને ગઈ, પરંતુ કે દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહીં કાહુ વ્યાપા, ફરીથી રામ રાજ્ય સ્થાપિત થવા જઈ રહ્યું છે। જો કે શોભાયાત્રા સાની તો રામલાલાના ધ્વજની, રામલાલાની હાજરી જે થવાની છે તેની પ્રતિનિધિની, એના પ્રતીકની શોભાયાત્રા છે। અને તે જ્યારે ભરતભાઈ મેવાડાએ તૈયાર કરી છે ને અહીંયાથી પસાર થવાની છે ને, ત્યારે હું એમ કહું કે દીવડા ઝગમગ ઝગમગ થાય, કે આરતી રામલાલાની થાય, ને દરેકના દિલમાં એક આનંદનો ઉમકડો છે, ફૂલની છડો ઉડે છે। અને તે મુખ્યમંત્રી પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ત્યારે આવા પ્રસંગે દેશના દરેક લોકોને ગર્વ થાય। આ તો એ રાજ્ય છે કે જેની અંદરથી સુવાસ, અવાજ અને ધજા ત્રણેય વસ્તુ અહીંયાથી જાય છે, જે રામલાલાની હાજરીમાં રહેશે। ભગવાન 22 તારીખે પોતાના મંદિરમાં રામલલા વિરાજમાન થશે, તો એ સમય દરમિયાન બધા પોતાની ઘરે દીપોત્સવ કરે અને બધા સનાતનીઓ એકત્ર થઈને રામલલાની જયઘોષ કરે અને રામ ભગવાનની સ્તુતિ કરે। આ બહુ મોટો દીપોત્સવ છે। 500 વર્ષ પછી આ ઘડી મળી છે, તો બધા સનાતનીઓને ખુશ થવાની, હર્ષ થવાની બહુ શુભેચ્છાઓ છે। જય શ્રી રામના નારા સાથે દેશભરમાં એક જ ગુંજ સંભળાઈ રહી છે। ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થશે, જ્યારે અમદાવાદમાં ધ્વજદંડ છે તે આજે પ્રસ્થાન કરી રહ્યા છે। સીએમના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ ધ્વજદંડ અને દીપદંડ પણ અયોધ્યામાં બિરાજમાન થશે। વાજતે ગાજતે આજે વિશાળ શોભાયાત્રા પણ નીકળી રહી છે। તમામ તૈયારીઓને આખરી ઓપ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જ તમામ તૈયારીઓ અને દેશભરના ખૂણે ખૂણેથી ભાવિક ભક્તો છે, રામ ભક્તો છે, પોતાને મનગમતી પ્રભુની ભેટ છે તે અર્પણ કરી રહ્યા છે। જ્યારે અમદાવાદના ભરત મેવાડાને એક સૌભાગ્ય મળ્યું હતું કે ધ્વજદંડ છે જે અયોધ્યા મંદિરના ધજામાં બિરાજમાન થશે અને ત્યાં ધજા ફરકાવવામાં આવશે, જે અમદાવાદની હશે। એવા જ ઉદ્દેશ્ય સાથે રામભક્ત કહેવાતા ભરત મેવાડાને આ સૌભાગ્ય મળ્યું હતું। ધ્વજદંડ અંદાજિત 5500 કિલોના છે અને 46 મીટરની આખી લંબાઈ જે છે તે જોવા મળે છે, અને વિશાળ ટ્રકમાં શોભાયાત્રા સ્વરૂપે આજે અયોધ્યા પ્રસ્થાન છે તે કરી રહ્યા છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।